પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધવા અને યુએસ બોન્ડ ડીલમાં ઉછાળાથી ગ્લોબલ બજારોના સેન્ટિમેન્ટ બગડ્યા. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઈન્ટ નીચે. એફઆઈઆઈની કેશ અને વાયદા મળીને આશરે 12,000 કરોડની વેચવાલી. એશિયાના બજારમાં ઘટાડો તો ગઈકાલે રેકોર્ડ હાઈથી યુએસ ઇન્ડાઇસીસમાં આવ્યું હતું પ્રોફિટ બુકિંગ. કાચું તેલ પણ $97 પાસે. ઈરાને કુવૈત એરપોર્ટ પર કર્યો ડ્રોન અટેક. હુમલામાં એક ભારતીયનું મૃત્યુ. બહેરીનમાં પણ યુએસના નેવલ બેઝને બનાવ્યું નિશાન. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું અમેરિકાએ કેસ્પ આઇલેન્ડ અને ઓઇલ ટેન્કર પર કુવૈત અને બહેરીનની ધરતીથી કર્યો હતો હુમલો. ત્યાં જ ડીલને લઈ હજુ પણ મૂંઝવણ યથાવત. ભારત યુએસ ટ્રેડ ડીલ કરાર અંતિમ ચરણમાં. આજે પૂરી થશે ચર્ચા. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર બોલ્યા 99% ડીલ થઈ પૂરી. આઈટી શેર્સમાં આજે પણ દેખાઈ શકે છે દબાણ. ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર 4 થી 5% ઘટ્યા. કાલે 5%થી વધુ ઘટ્યો હતો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ રાજેશ એક્સપોર્ટના પ્રમોટર્સ પર ખાતામાં ગડબડીનો લગાવ્યો આરોપ. કયું નાણાકીય વર્ષ 2021 થી 2025ની વચ્ચે 15 લાખ કરોડથી વધુની દેખાડી ખોટી આવક. 99% હતી ખોટી આવક. સેબીએ ફોરેન્સિક ઓડિટનો આપ્યો આદેશ.